સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના આરોગ્ય વિભાગની લાલિયાવાડીના દ્રશ્ય સામે આવ્યા છે। ત્યારે ખેડબ્રહ્માના વર્તોલ ગામે આવેલી આયુષ્માન મંદિર તેમજ ખેડવા પાસે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તાળા જોવા મળ્યા હતા અને આજુબાજુ વિસ્તારના ગરીબ પરિવારો સરકારી લાભ માટે રાહ જોઈ રહ્યા છે। અહીંયા ઘણા લાંબા સમયથી સ્થાનિક લોકો આરોગ્યની સારવાર લેતા આવતા હોય છે, જ્યાં તાળા જોઈ લોકો વિલા મોઢે પરત પણ ફરવા મજબૂર બન્યા છે। અહીંયા વિસ્તારના સ્થાનિક જાગૃત નાગરિકે વિડીયો ઉતારી વાયરલ કરતા તાલુકા આરોગ્ય અધિકારીએ ખુલાસો માંગ્યો। બપોરના સમયે બંને વિડીયો આરોગ્ય વિભાગના સારવાર માટે આવતા લોકોને સારવાર ન મળતા ટ્રાઇબલ વિસ્તારમાં લોકોની હાલત કફોડી બની છે। લાખોના ખર્ચા કરેલ સરકારી બાબુઓ સરકારને ખોવા આપી રહ્યા હોય તેવું વર્તમાનમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। ટ્રાઇબલ વિસ્તારમાં ખેડબ્રહ્મા પોસીના વિજયનગરમાં આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે। આરોગ્ય વિભાગના કર્મચારીઓને બંને હાથમાં લાડુ હોય તેમ લાગી રહ્યું છે। ગરીબ આદિવાસી લોકો સારવાર અર્થે આવતા હોય છે, પરંતુ મહત્વની વાત તો એ છે કે એક ફિલ્મનો ડાયલોગ આપણને યાદ આવશે, મેજર तुम कितनी भी ऊंची दीवार चढ़वाओ हम कूद के भाग जाएंगे। प्राथमिक आरोग्य केंद्રમાં ગરીબ લોકોને સારવાર સેવા નથી મળતી। અધિકારીઓ પર કાર્યવાહી થાય તે સ્થાનિકોની માંગ ઉઠવા પામી છે। જોઈએ સરકાર એસીમાં આરામ ફરમાવી પૂરો પગાર લેનારા ઉપર આરોગ્ય વિભાગ તેમજ સરકાર દ્વારા કેવા પગલાં લેવામાં આવશે। સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના આરોગ્ય વિભાગની લાલિયાવાડીના દ્રશ્ય સામે આવ્યા છે। ત્યારે ખેડબ્રહ્માના વર્તોલ ગામે આવેલી આયુષ્માન મંદિર તેમજ ખેડવા પાસે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તાળા જોવા મળ્યા હતા અને આજુબાજુ વિસ્તારના ગરીબ પરિવારો સરકારી લાભ માટે રાહ જોઈ રહ્યા છે। અહીંયા ઘણા લાંબા સમયથી સ્થાનિક લોકો આરોગ્યની સારવાર લેતા આવતા હોય છે, જ્યાં તાળા જોઈ લોકો વિલા મોઢે પરત પણ ફરવા મજબૂર બન્યા છે। અહીંયા વિસ્તારના સ્થાનિક જાગૃત નાગરિકે વિડીયો ઉતારી વાયરલ કરતા તાલુકા આરોગ્ય અધિકારીએ ખુલાસો માંગ્યો। બપોરના સમયે બંને વિડીયો આરોગ્ય વિભાગના સારવાર માટે આવતા લોકોને સારવાર ન મળતા ટ્રાઇબલ વિસ્તારમાં લોકોની હાલત કફોડી બની છે। લાખોના ખર્ચા કરેલ સરકારી બાબુઓ સરકારને ખોવા આપી રહ્યા હોય તેવું વર્તમાનમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। ટ્રાઇબલ વિસ્તારમાં ખેડબ્રહ્મા પોસીના વિજયનગરમાં આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે। આરોગ્ય વિભાગના કર્મચારીઓને બંને હાથમાં લાડુ હોય તેમ લાગી રહ્યું છે। ગરીબ આદિવાસી લોકો સારવાર અર્થે આવતા હોય છે, પરંતુ મહત્વની વાત તો એ છે કે એક ફિલ્મનો ડાયલોગ આપણને યાદ આવશે, મેજર तुम कितनी भी ऊंची दीवार चढ़वाओ हम कूद के भाग जाएंगे। प्राथमिक आरोग्य केंद्રમાં ગરીબ લોકોને સારવાર સેવા નથી મળતી। અધિકારીઓ પર કાર્યવાહી થાય તે સ્થાનિકોની માંગ ઉઠવા પામી છે। જોઈએ સરકાર એસીમાં આરામ ફરમાવી પૂરો પગાર લેનારા ઉપર આરોગ્ય વિભાગ તેમજ સરકાર દ્વારા કેવા પગલાં લેવામાં આવશે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા।